સાથે અત્યારે સ્ક્રીન પર તમને અલ્પેશજી ઠાકોર દેખાઈ રહ્યા છે. અલ્પેશજી ઠાકોર એટલા માટે કહી રહી છું કારણ કે ઠાકોર સમાજની અંદર જી લગાડે છે અને આજે આ ધારાસભ્ય કરતાં ઠાકોર સમાજના નેતા વધારે છે અને ઠાકોર સમાજનું આખું સંમેલન થઈ રહ્યું છે, એ પણ રાત્રે 3 વાગે. તમને લાગે છે લોકો આવશે રાત્રે 3 વાગે અને ઠાકોર સમાજના સંમેલનની જરૂરત કેમ લાગી? ગોપીબેન, પહેલા તો તમે અલ્પેશજી કહ્યું એટલે આભાર, પણ હું સમાજનો પણ છું અને મારી વિધાનસભાના તમામ મતદારોનો પણ છું. આજથી 15 વર્ષ પહેલા અમે એવી વિચારધારા મૂકી સમાજના વિકાસની, ઉત્થાનની. એક સમાજ જ્યાં વ્યસનો ખૂબ હતા, બદીઓ ખૂબ હતી, શિક્ષણ ક્યાંય દેખાય નહીં, એનું યુવાધન ઊંઘેલું, ક્યાંક પાનના ગલ્લે ચાની કેટલી ગપ્પા મારતા હોય, એટલે દિશા નક્કી નહોતી. 3 વાગે એટલે ભેગા થઈ રહ્યા છે, એનું નામ આપ્યું છે અભ્યુદય. હવે ઘણાને એવું થાય કે અભ્યુદય એટલે શું? તો શ્રેષ્ઠ સમય, આવનારો અમારો શ્રેષ્ઠ સમય આવવા માટે, એના માટે અમે મથી રહ્યા છીએ, એના માટે ભેગા જેને કહેવાય. યસ, બ્રહ્મ મુહૂર્ત. એ બ્રહ્મ મુહૂર્તમાં ભેગા થઈ રહ્યા છીએ કે અમે હવે નશામાં ડૂબેલા નથી, અમે નશામાં ડૂબીને ઊંઘતા નથી. અમે જાગ્યા છીએ, અમે નશો નહીં કરીએ અને નથી કરતા. અમે જાગ્યા છીએ અમારી પેઢી માટે, શૈક્ષણિક ક્રાંતિ માટે. અમે જાગ્યા છીએ રોજગારની દિશા માટે. અમે જાગ્યા છીએ સમાજની એકતા અને સમાજના ભાઈચારા માટે. અમે જાગ્યા છીએ સર્વ સમાજોની સાથે ચાલવા માટે. અમે જાગ્યા છીએ સર્વ સમાજોને સહકાર આપવા અને સહકાર લેવા માટે. એક બહુ સારા કોચ સાથે ભેગા થઈ રહ્યા છે. ઘણા બધાને એવું થાય કે રાતના 3 વાગે શું છે, પણ એક વિચારધારા જે મૂકી છે એ વિચારધારાને વધારે તાકાતવર ને મજબૂત બનાવવા માટેનો સંદેશો છે. એમાં આખા ગુજરાતમાંથી 7,000થી વધારે ગામડાઓના અમારા સ્વયંસેવકો છે. આ સંગઠન તમામ ગામડાઓમાં ફેલાયેલું છે, પણ એ 7,000થી વધારે ગામડાના સ્વયંસેવકો તમે જોઈ રહ્યા છો છેલ્લા 1 મહિનાથી ગામડે ગામડે ખાટલા બેઠકો, મિટિંગો, રજીસ્ટ્રેશનો થતા. અત્યારે જે રજીસ્ટ્રેશન થયું છે એમાં 1,07,000થી વધારે લોકોએ રજીસ્ટ્રેશન કરાયું છે અને અમારો અંદાજ જે છે એ ખૂબ મોટો છે. પણ હું આપને એ પણ કહું, અમે જ્યારે નવા નીકળ્યા ત્યારે અમારો તો અંદાજ એટલો જ હતો કે 100 ક્રાંતિકારી યુવાનો તૈયાર કરવા, જે 100 યુવાનો ક્રાંતિકારી માટે મથે. એ 100ને તૈયાર કરતા કરતા લાખો ક્યારે તૈયાર થઈ ગયા ખબર જ ના પડી. એ આજે તમામ ક્ષેત્રોમાં નેતૃત્વ કરી રહ્યા છે. એ ચાહે રાજકીય હોય, સામાજિક હોય, શૈક્ષણિક હોય, રોજગારની હોય, તમામ ક્ષેત્રે નેતૃત્વ કરી રહ્યા છે. એવા લોકો આવી રહ્યા છે કે જે સમાજની એકતા અને સમાજની ચિંતા કરવા માટે આવી રહ્યા છે. તમામ રાજકીય આગેવાનો અમે આમંત્રણ આપ્યું છે. એ તમામ રાજકીય આગેવાનો, કોઈ પણ પાર્ટીના તમામ રાજકીય આગેવાનોને આમંત્રણ આપ્યું છે. તમામ સામાજિક આગેવાનોને આમંત્રણ આપ્યું છે. પક્ષાપક્ષીથી પર રહી અને એક સમાજ જે વર્ષોથી વિકાસથી વંચિત હતો, એ સમાજ મુખ્ય ધારામાં જે આવવા માટે મથી રહ્યો છે, અથવા એની ભૂખ જાગી છે, એ ભૂખને વધારે ને વધારે મજબૂત કરવા માટેનો મારો પ્રયત્ન છે.